વડોદરામાં ફરી એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે અને અકસ્માત થયો છે વડોદરાના વાઘોડિયા 4 રસ્તા બ્રિજ પાસે, જ્યાં એક ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે મૃત્યુ થયું. પૂર ઝડપે આવતા ટેમ્પા ચાલકે બેફામ ગતિએ ટેમ્પો ચલાવતા વિદ્યાર્થીનીના એક્ટિવાને હડફેટે લીધું અને તેને કારણે તેનું મૃત્યુ થયું. તેને ગંભીર ઈજા થઈ હતી. છેલ્લા 3 દિવસમાં વડોદરામાં અલગ અલગ અકસ્માતોમાં 3 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. સતત વધતા વડોદરામાં અકસ્માતના બનાવોને પગલે ટ્રાફિક પોલીસ અને વડોદરા શહેર પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. હું ફરી એકવાર જણાવી દઉં કે આ યુવતી જે છે મૈત્રી શાહ, તે ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. વડોદરાની આ ઘટના છે, જ્યાં ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીના એક્ટિવાને એક ટેમ્પા ચાલકે ટક્કર મારતા તેને હડફેટે લીધી હતી અને આ ટક્કરમાં તે યુવતી ગંભીર રીતના ઈજાગ્રસ્ત થઈ અને તેનું મૃત્યુ થયું છે. તેમના મૃત્યુની ખબર પડતા જ તેના પરિવારમાં અને તેના સ્નેહીજનોમાં ગમગીની એટલે કે શોકનો માહોલ પ્રસરી ગયો છે. વડોદરા ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે.